પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી, પાવાગઢ વળીમાં મને દર્શન દ્યો, નહીં તો મારી પાવલી પાછી દ્યો. હવે પાવલીમાં હું માતાજી આગળથી પાછી માંગવાની હોય? આ હું વહેણી બનાવે હો? હા તો નવરાત્રી આવે તો બધી તૈયારી તો કરવી પડે ને. આ વખતે તો હે ને ગરબામાં એવું તૈયાર થાવું ને કે વટ પાડી દેવો હે, બધા જોતા રહી જવા જોઈએ. બેન વટ તો મારે પાડી દેવો હે. મારા હાટુ વહેણી બનાવજે ને બે, એક આ સાઈડ ને એક આ સાઈડ. તું મમરા ખાતી બંધ થાતો બનાવું ને. બેન શીખવા ને ગરબાના સ્ટેપ. હવે આરતીબેન ગરબા રમવા એમાં શું શીખવાનું હોય? મને ને મારા બેન ને ફૂલ ગરબા રમતા આવડે. ક્યાં દેખાડો તો રમીને. બેન રમતો ના હો, મને હરમ આવે. તું રમીને દેખાડ. મને હરમ તો બહુ આવે હે. બેન તમે બે બેનો આમ હરમાવ ને તો તમે કોઈ દી કઈ કરી ના શકો હો. છાણા વીણમાં ગઈ તી મોરી સૈયા, ખરા બપોરની ગઈ તી મોરી સૈયા. બસ બસ અદિતા બેન તમે રમો તો હવે. અંભો અંભો બિછુડો મકાળો ભમર બિછુડો ચટકો માં બિછુડો અંભો અંભો બિછુડો. અરે ભૂમિ બેન આવા દેશી ગરબા નહીં, પ્રોફેશનલ સ્ટેપ હોવા જોઈએ. અને હું હે ને ગુજરાત લેવલની ગરબીની વાત કરું હું, અને ત્યાં તો લાખોના ઇનામ મળે. હવે આરતીબેન ગુજરાત લેવલ વાળા ગાંડા થઈ ગયા કે લાખોના ઇનામ આપે આપણને. અરે ભૂમિ બેન ઈ લોકોને હે ને કરોડો રૂપિયા મળતા હોય, એટલે એ લોકોને લાખો દેવા તો પુહાય જ ને. હા બેન વાત સાચી છે. મોટી મોટી ગરબી હોય ને એમાં લાખોના ઇનામ મળે. આરતી બેન સાચા હે. જોવો તો ભૂમિ બેન તમારી બેન નાની હે તોય કેટલી હોશિયાર હે. જોયું બેન મારા વખાણ કરે હે. આરતીબેન અમારે ગુજરાત લેવલની ગરબી જીતવી હોય તો શું કરવું પડે? પણ ભૂમિ બેન ગરબી ના જીતવાની હોય, ઇનામ જીતવાનું હોય. હા ઈ ઇનામ હું છુતી હું તમને બધું શીખવાડી દઈ. પ્રોફેશનલ ડાન્સ, પ્રોફેશનલ સ્ટેપ, પછી ગરબાના સ્ટેપ, ડાન્સ, ડિસ્કો બધુંય તમને શીખવાડી દઈ. પણ તમારે થોડો ખર્ચો કરવો પડશે. ઈ પ્રોફેશનલ સ્ટેપ કેવાય, ઈ જરાક તમે કરીને દેખાડો તો કેવા કેવાય. કરો તા. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. હે આ તો અમે નિશાળમાં ભણતા હતા, અમને તો આવી કસરત કરાવતા. આ કસરત જેવું નથી લાગતું. અરે ભૂમિ બેન હું તમને ગરબા શીખવાડું ને એમાં કાંઈ નો ઘટે હો. મારે તમને બે બેનોને આગળ લઈ આવવા જ છે અને લાખો રૂપિયાના ઇનામ જીતાડવા જ છે, એટલે તો હું આટલી મહેનત કરું હું. નકર આ ભૂમિ બેન હમણાં પ્રોફેશનલ ડાન્સ કર્યો ને હું કોઈના કહેવાથી નથી કરતી. આરતીબેન તમે પણ અમારું રાખો બહુ. તો ભૂમિબેન મેં હે ને ગરબા ક્લાસીસ ખોઈલા જ છે અને 1000 રૂપિયા ફી હે, તો તમે બે બેનું કાલથી જ આવી જાજો. હા હા આવી જાઉં કાલથી. હા તો અત્યારે લાવો ફી. ઈ તો હું કાલ લેતા આવું. અરે ભૂમિબેન એમાં એવું હે ને કે માપની છોકરીઓને રાખવાની હે, પછી સંખ્યા વધી જાય તો તમારું નામ નહીં લખાય. જેને ફી આવી હે ને દીધી હે ને એનું જ નામ લખાય. એટલે તમે અત્યારે ફી દઈ દો ને તો તમારું પાક્કું થઈ જાય. હા બેન આરતીબેન ને પૈસા આપી દે. આરતીબેન ની વાત સાચી હે, આપણું નામ લખાવી જ નાખ. હા લાવો પૈસા. આરતીબેન આવડી તો જાહે ને? હા આવડી જાય ને. ઓલ્યો આરતીબેન આ મારી બે બેનનું ના પછી ઇનામ તો મળે ને આરતીબેન? હા હા તમે સારું રમો એટલે તમને ઇનામ મળશે જ. તો ભૂમિબેન હવે તમારે બે બેનું ના નામ લખાઈ ગયા હો. સારું તો હવે હું જાઉં. બેન 2000 હામું નો જોવાય, આપણે લાખો રૂપિયાના ઇનામ મળે. હા ઈ તારી વાત સાચી હે હો બેન. આ વખતે તું જોને નવરાત્રીમાં આપણે ધૂમ મચાવી દેવી હે. 9 નોરતા ઇનામ જીતવાને. હા બેન હવે તું હે ને વહીણી બનાવવા માંડ, લાંબી બનાવજે હો. હા હા
ભૂમિબેન આ વખતે લાવો નવરાત્રીનો ફાળો. અરે જસુ માસી અમારે આ વખતે ગામડાની ગરબી જ નથી કરવી, અમે તો ગુજરાત લેવલની ગરબી કરવા જવાના. તો લાખો રૂપિયા તો ઈનામ આપે કા બેન? પણ ભૂમિબેન આ વખતે છોકરીઓની ગરબી હું એ નથી કરવાની આપણા ગામમાં. કેમ? છોકરા ને છોકરી ને બધા ભેગા કરીએ ને, જુવાન છોકરા એટલે એકબીજાને છેડતી કરે એટલે માથાકૂટું બહુ થાય છે. એટલે આ વખતે ગઈઢા ગરબી નું આયોજન કરવામાં આવ્યું છે. ગઈઢા ગરબી? હા, 50 વર્ષથી ઉપરના હોય ને ભૂમિબેન એને જ ગરબા રમવાના, ડોહા ડોહિયું ઈ બધાને જ, મોટા મોટાઓને. તો તમારા મમ્મી પપ્પાને રહેવું છે ગરબીમાં તો એનું નામ લખી લઉં. પણ જસુ માસી મારી મમ્મીને તો ગરબી રમતા જ નથી આવડતી, ઈ તો ત્રાસા જ જાતા હોય. આની પેલા ગરબા રમતા તા ને તો હે બીજી શેરીમાં વયા ગયા તા. ઈ તો હું ને મારી બેન હે ને લઈ આવ્યા અહીંયા રાઉન્ડમાં. ઘડીક ચૂપ રે. હે જસુ માસી, મારા પપ્પાને તો ગરબા રમવા બહુ ગમે, પણ એની કોઈ જોડી ન થાય ને. પણ ભૂમિબેન તમે એની શું કામ ચિંતા કરો? તમારા પપ્પાની જોડી હું થઈ જઈશ, બરાબર? હા તો થાય. અને અમે મને છે ને ભૂમિબેન તમારા પપ્પા હારે ગરબા રમવા બહુ ગમે. અને જો અમે આ રાઉન્ડ હોય કે નહીં ગોળ, એમાં એવું લાગે તો તમારા પપ્પા નું હું કાન ગોપી થઈ જા. હું તમારા પપ્પા કાનુડો ને હું રાધા. થઈ ગયો ને? તો કેટલો ફાળો આપવાનો? 500 રૂપિયા ઇનામ આપવાના? ફાળો હારો થાય તો આ વખતે હોનાના ચેન દેવાનો વિચાર છે. હે તો બેન હું કહું કે મમ્મી નું નામ લખાવી જ નાખ. જેવા ગરબા રમે એવા ઈનામ આવે તો 2 હાર આવે ને, હાર હું ચેન આવે ને. હોશિયાર છે હો બેન દઈ દે પૈસા. લાવો તો પૈસા. આલ્યો. પણ જસુ માસી ઇનામ તો પાકું દેહે જ ને? એ તો ફાળા પ્રમાણે ઈનામ હોય. હા ભલે ભલે આલ્યો. તો ફાળા પ્રમાણે ઈનામ. હે બેન આપણે 2000 આરતી બેન ને આપ્યા, 1000 રૂપિયા જસુ માસી ને આપ્યા. આપણે પપ્પાને તો પૂછ્યું નથી. પપ્પા આપણે ખીજાહે તો નહીં ને? અરે બેન તું જો તો ખરી, પપ્પાને ખબર પડે ને એટલે પપ્પા આપણને શાબાશી દે કે વાહ મારી દીકરીઓ, વાહ તમે તો હોશિયાર, કે હું ઘર બેઠા કેવા કામ કર્યા. તો હારું.